સર આપનું નામ? મારું નામ સોહિલ ચિસ્તિયા છે. જે અત્યારે હાલમાં અજમેર જો વિવાદ જે ચાલી રહ્યું છે કેવી રીતે છે ને શું છે એની માહિતી તમારા પાસે? અજમેરની અંદર વિવાદમાં એવું છે કે એક રાજસ્થાન હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેમનું નામ વિષ્ણુ ગુપ્તા છે, જેમના પોતાની સસ્તી લોકપ્રિયતા દેશમાં અને રાજ્યમાં બધાને બતાવી હતી, એના માટે એમણે એક યાચિકા અજમેર કોર્ટની અંદર દાખલ કરી છે. અને તેની અંદર તે ભાઈનું મનગઢત કહાની કેવી એવી છે કે અજમેર દરગાહની અંદર સંકટ મોચન મહાદેવજીનું મંદિર આવેલું છે અને આ મંદિર માટેની યાચિકા બદનસીબે કોર્ટે મંજૂર રાખી છે અને 20 ડિસેમ્બરના દિવસે હમણે કરેલી પિટિશનના આધારે કોર્ટમાં તેની સુનાવણી છે અને કોર્ટે અલ્પસંખ્યક મંત્રાલય, પછી દરગાહ કમિટી, ભારતીય પુરાતત્વ વિભાગ આ બધાને નોટિસ આપી છે અને આ નોટિસની સુનવાઈ આવનાર તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ રાખેલ છે. અત્યારે 100 વર્ષની પુસ્તકના હિસાબે લોકો બતાવી રહ્યા છે એનું શું? હવે જો કે હિન્દલ વલી હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કે ફક્ત ખાલી નામ જ એકવાર બોલવું એ કાફી છે કે મારે કોઈ ઇતિહાસ કહેવાની જરૂર નહીં કે નાનામાં નાનું છોકરું અને 500 વર્ષ પહેલા ગુજરી ગયેલા, 800 વર્ષ પહેલા ગુજરી ગયેલા લોકો જે કબરમાં અત્યારે આરામ ફરમાવી રહ્યા છે, જે લોકો પણ જાણે છે એવા હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી હિન્દલ વલી જેમને લકબ મળ્યું છે, તેમની દરગાહ 800 વર્ષ જૂની છે. 800 વર્ષ જૂની દરગાહમાં આજ દિવસ સુધી કોઈએ ક્લેમ નહીં ઉઠાવ્યો, કોઈએ એ વિવાદમાં પડ્યા નહીં. પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા તે દિવસથી આજ દિન સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ દર વર્ષે ઉર્સની જે ચાદર મોકલતા હોય અને ઓફિશિયલ ડેલિગેશન આજુબાજુના દેશોના ત્યાં આવતા હોય. અલાઉદ્દીન ખિલજીના જમાનાથી આ દરગાહ આવેલી છે. ત્યારબાદ અમીર ખુસરોના એક પુસ્તક કે જેનું નામ ખજાઈને ફુતુઆ, જે 13મી સદીમાં હતું, એટલે 100 વર્ષ તો બહુ જૂની વાત થઈ કે 13મી સદીના પુસ્તકની અંદર આનો ઉલ્લેખ થયો છે. ત્યારબાદ મુગલો આવ્યા. મુગલો પછી મરાઠાએ અજમેર સિટી 18,000 રૂપિયામાં અંગ્રેજોને વેચી દીધું. આ બધું થયું. તેની સાથે સાથે રાજસ્થાનની 22 રોયલ ફેમિલી આવી. તે સુધી આજ દિન સુધી કોઈ આ વિવાદ અને આવો મુદ્દો ઉઠાવ્યો નહીં અને આવા બની બેઠેલા વિષ્ણુ ગુપ્તા નામના માણસે પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ મુદ્દો ઉછાળેલો છે. તેની સાથે આપની માહિતી માટે કહી દઉં કે જયપુરના બાદશાહ જેમણે 40,000 તોલા ચાંદી અજમેર દરગાહની અંદર આપેલું, આ બધા લોકો અજમેર દરગાહની ઇજ્જત એવી કરતા હતા અને ભારતની સાથે સાથે આજુબાજુના દેશો એમાં કોઈ ધર્મના નાત જાત વગર સર્વ ધર્મ સંભાવ. એકવાર જો તમે આંકડો લેવા જશો તો અજમેર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની અંદર ગરીબથી લઈને અમીર સુધી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ જાતના નાત જાતના ધર્મ વગર દરેક માણસો કે જ્યાં કોઈની નાત પૂછવામાં જ નહીં આવતી, જાત પૂછવામાં જ નહીં આવતી, તે લોકો જાય છે. એમાં કોઈ દિવસ કોઈ આવો મસલો નહીં ઉઠાયો અને એક અજમેર હિસ્ટોરિકલ પુસ્તકના આધારે કોર્ટે આ ભાઈની પિટિશનને મંજૂર કરી છે સુનાવણી માટે. હવે આમાં શું સમજવાનું? આવા તો હું અત્યારે એવું કહી દઈશ કે વિધાનસભાની અંદર મસ્જિદ છે, આવો જૂઠી વાતો હું કરીશ તો શું વિધાનસભામાં ખુદાઈ ચાલુ થશે? હું એવું કહીશ કે લોકસભાની અંદર મસ્જિદ છે તો લોકસભામાં ખુદાઈ ચાલુ થશે? આ પાયા વિહોણી વાત હું જે અત્યારે બોલું છું લોકસભાની, વિધાનસભાની, એ આ પાયા વિહોણી છે. એ જ રીતે દરગાહની અંદર આવું કહેવું એ બિલકુલ પાયા વિહોણી વાત છે. પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ એક બદનામીની વાત છે. એટલે બહુ ખોટું થઈ રહ્યું છે અને આ બિલકુલ નિંદનીય ઘટના છે અને આના લીધે હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અરબો લોકો જે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને માને છે, દેશ વિદેશના બધા, તે બધાની દિલની લાગણી દુભાઈ છે. તેમને હિન્દના વલીને પણ કહેવામાં આવી રહ્યા છે, એમાં માટે શું કહી રહ્યા છે કે હિન્દના પૂરા રાજા હતા? હિન્દલ વલી બેશક હિન્દના પૂરા રાજા જ છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી એમને હિન્દલ વલી લકબ એમને નહીં મળ્યું અને ભલે જેણે બી યાચિકા કરી હોય એમ, હું ડંકાની ચોટ ઉપર કહું છું કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ હતી, દરગાહ છે અને દરગાહ કયામત તક રહેશે. આવા કોઈ લુખા સુખાના આવ્યાથી કશું ફરક પડતો નહીં અને ખ્વાજા મોઇનુદ્દીનની ચિશ્તીની દરગાહ માટે અફઘાનિસ્તાનથી માંડી ઇન્ડોનેશિયા સુધી તેમના અનુયાયીઓ છે અને તે વર્ષો વર્ષ દિન પ્રતિદિન વધતા જાય છે.
તેનો આંકડો ગણી ના શકાય, તે થતો રહે છે અને તે થવાનો જ છે. દરગાહ છે, હતી, રહેશે અને બા કયામત તક સુધી રહેશે, એમાં કોઈ ફરક પડવાનો નહીં. અને મારું હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના માનનારા તમામ દરેક ધર્મના લોકોને કહેવું છે કે આ એક દેશનો માહોલ બગાડવા માટે કામ કરવામાં આવ્યું છે. આપણે આવી કોઈ વાતો ઉપર ધ્યાન નહીં આપવાનું. આવા ઘણા આયા અને ઘણા જતા રહેવાના, કશું ફરક પડવાનો નહીં. જો તમે અને મેં અહીંથી બેઠા બેઠા નિયત કરીને આંખ બંધ કરીને હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું ગુમ્મટ જોઈ લીધું હોય અને આપણી મુરાદ પૂરી થઈ જતી હોય તો આ તો 900 સાલ પુરાના ઊંટ નતા આલ્યા તો આમનાથી માર્બલ શું હટવાનું, કશું કોઈ ફરક પડવાનો નહીં. એટલે આપણે સંવિધાન ઉપર વિશ્વાસ રાખવાનો. આપણા ભારતના બાબા સાહેબ આંબેડકરે સંવિધાન જે બનાવ્યું હતું તેના આધારે આપણે કાયદાકીય લડતમાં સાથ સહકાર આપવાનો અને શાંતિ અને સલામતી બનાવવાની. આ લોકોનો જે મનસૂબો છે માહોલ ખરાબ કરવા માટેનો, તેના આપણે કોઈ પણ સંજોગોમાં કામયાબ થવા નહીં દેવાનો. આ કામ ફક્ત ને ફક્ત એક માણસે કર્યું છે, કોઈ પર્ટિક્યુલર સમાજે નહીં કર્યું. એટલે આ માણસને આપણે કોઈ પણ જાતનો સાથ સહકાર નહીં આપવાનો કાયદાની મર્યાદામાં. અત્યારે હાલમાં રાજસ્થાનના એડવોકેટની પેનલ આની માટે હાઈકોર્ટમાં ત્યાં કેસ લડશે. જરૂર પડશે સુપ્રીમ કોર્ટ જવાનું થશે તો તમામ સ્ટેટમાંથી અમે જાતે પણ આમાં સાથ સહકાર આપીશું. અને આની અંદર અલ્લાહની જાતથી એવી ઉમ્મીદ છે કે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી બાવાની જે આ ખોટી પિટિશન થઈ છે એ પહેલી મુદતમાં જ નામંજૂર થશે. એ બધાને હું તહે દિલથી દુઆ માંગવા માટેની અરજી કરું છું. સાહેબ તમારી આખરી એક સવાલ છે, જે અત્યારે હાલમાં જે ત્યાંના રહેવાસી છે ત્યાં જે કહેવાય છે કે જે સિંધી લોકો પણ ત્યાં દુકાનો લઈને બેઠા હોય છે, ત્યાં શું એવું કોઈ વિવાદ દેખાતું નથી, તો આ વિવાદ થયો કેવી રીતે? હા, એ વાત ખાસ છે કે દરગાહની બહાર દરગાહ બજાર છે. દરગાહ બજારની અંદર જસ્ટ એક્ઝામ્પલ કે 100 દુકાનો હશે, એમાંથી 100માંથી 98 દુકાનો હિન્દુ ભાઈઓની છે અને તે બધાના ઘર દરગાહ બજારથી જ ચાલે છે. હવે આવા વિવાદિત માણસોને મારું કહેવું એવું છે કે આજ દિન સુધી લાખો કરોડોની સંખ્યામાં દરેક સમાજના લોકો ત્યાંથી ખરીદી કરતા હતા. આજ દિન સુધી હિન્દુ મુસલમાન નહીં જોયું. આજ દિન સુધી તેઓ લોકોએ આવો ખોટો પાયાવિહોણો આરોપ નહીં લગાવ્યો. તો આ ભાઈ શું સાબિત કરવા માંગે છે? પોતાની સસ્તી લોકપ્રિયતા માટે નીચેના માણસથી નહીં પણ ઉપર પોતાના માલિકથી, જેને તમે માનતા હોય તેનાથી બી અને પોતાની સસ્તી લોકપ્રિયતા લાવવા માટે આ કામ તમે કર્યું છે, બિલકુલ નિંદનીય છે. અને આ ભાઈની મુરાદ આ વાતમાં અહીંથી પૂરી નહીં થાય. બાકી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં તમે ઘેર બેઠા બેઠા તમારી મુરાદ માંગી હશે, તમે વિચાર્યું નહીં, એ બધી પૂરી થઈ છે. અને ભલભલી સેલિબ્રિટી, ભલા ભલા નેતા બધા જો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી જોડે માંગવા આવતા હોય, ઇવન કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉર્સના દિવસે ત્યાં ચાદર મોકલતા હોય, તો આવા માણસની પિટિશનમાંથી એ ભાઈને જોવું જોઈએ કે આ કેવી જગ્યાએ આરોપ લગાવે છે. બસ મારું વાત કેવું હતું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप जरूर करें.